હવે એબ્સોર્બ કરી શકું એમ નથી, સમાવી શકું એમ નથી, હોલ્ડ કરી શકું એમ. કેટલા બધા ઘરોમાં તમે પસાર થયા હશો કે એવી વાતમાંથી ઝઘડો થઈ જાય કે તમને એમ થાય કે આમાં કઈ ઝઘડવા જેવું છે, હા કે ના કરે. એવી વાતમાં પત્ની મગજ ગુમાવે, એવી વાતમાં પતિ મગજ ગુમાવે કે તમને એમ થાય કે આમાં મેં ક્યાં કઈ કહ્યું, હું ક્યાં કઈ બોલ્યો છું. અથવા પત્ની કે સાદો સવાલ પૂછવા ગઈ હોય કે ભાઈ ફલાણાના લગ્નમાં જવું છે કે નથી જવું, અથવા આમ કરવું છે કે નથી કરવું, અથવા આ શર્ટ કેમ પહેર્યું છે, અથવા આજે શું બનાવવું. આવી એવી ફાલતુ વાત હોય કે તમને એમ થાય કે, અને એમાં એવું મગજ જાય કે આજ પહેરીશ, રોજ આજ પહેરીશ, મને કેમ કહેવા આવી. હું જોવા જાઉં ને તો નાજુક તાતણું છે. એકચ્યુઅલી ગુસ્સો અહીંયા આવ્યો જ નથી. ગુસ્સો તો કેટલા દિવસથી ધીરે 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 થપ્પીમાં મુકાતો જતો હતો. આ છેલ્લી ચોપડી જે તમે ઉપર મૂકીને એને લીધે આખી થપ્પી પડી. આ સાવ કોમન, સાવ સાદી, સાવ બેસિક વાત છે. અને મારી સાથે પણ થાય છે, તમારી સાથે પણ થાય છે. જગતમાં કોઈ એવું નથી જેની સાથે આ ના થયું. હવે આમાંથી તમે બહાર કેવી રીતે નીકળી શકો? આઈ ડોન્ટ નો અબાઉટ મેરિડિયન પોઈન્ટ્સ. આઈ એમ ગિવિંગ યુ અ વેરી સિમ્પલ સોલ્યુશન. The simple solution is start observing yourself. મને ગુસ્સો આવે છે, કઈ વાત પર આવે છે. મને અસ્વચ્છતા પર ગુસ્સો આવે છે. હું બહારથી આવું અને ઘરમાં તકિયો ક્યાંક પડ્યો હોય, નેપકિન ક્યાંક લટકતો હોય ને જૂતા બહાર પડ્યા હોય ને ચાદર ચોળાયેલી હોય તો મારું મગજ જાય છે. અને આમ ઓસીડી કહેવાય, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝીઝ. મને પણ છે. ટેબલ પર હું આમ સાફ કર્યા જ કરું થોડું. અમે રેસ્ટોરન્ટમાં બેઠા હોઈએ અને સામે કોઈક બેઠું હોય ને એનો ગ્લાસ આમ બરાબર જો સીધી લીટીમાં ના હોય તો હું એનો ગ્લાસ આમ સીધી લીટીમાં મૂકું. આ બીમારી છે, આ નોર્મલ પરિસ્થિતિ નથી. તમે સૂઈ ગયા હો પથારીમાં અને પડદો જો આમ તેમ હોય આમ ત્રાસો, તો તમારે ઊભા થઈ પડદો સરખો કરીને પછી જ પથારીમાં સૂવું પડે તો જ તમને ઊંઘ આવે. આવું કોઈને થાય છે? મને થાય છે. ચપ્પલ જો બધાના એક જ લાઈનમાં ન મૂક્યા હોય તો ચીડ ચડે અને તમારે ચપ્પલ ગોઠવવા જ પડે. ના ગોઠવાય ત્યાં સુધી તમારી દ્રષ્ટિ ત્યાં જ જયા કરે. આવું કોઈને થાય છે? મને થાય છે. બરાબર. સો ધેટ મીન્સ આપણે બીજા લોકોથી સહેજ જુદા છે. કેટલાક એવા હોય કે જે 6 શર્ટ લટકતા હોય ને એમાંથી પહેલું ઉપાડીને પહેરે ને બાકીના 5 લટકવા દે અને છઠ્ઠાનો વારો છઠ્ઠે દિવસે આવે ને ત્યાં જ લટકે અને કાંઈ વાંધો ના આવે. મારું કબાટ હું દર અઠવાડિયે 10 દિવસે ગોઠવું ને બરાબર આમ જ રહેવું જોઈએ ને શર્ટ એકબીજાની ઉપર જ હોવા જોઈએ અને લાલની ઉપર ભૂરું હોય તો પછી અમુક કલર પણ અમુક રીતે હોવા જોઈએ. આઈ એમ સિક, હું બીમાર છું. યુ હેવ ટુ બાય ધીસ. આ નોર્મલ પરિસ્થિતિ નથી. હવે તમને આવું થાય છે, બરાબર? તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમારા સ્વજનોને આ કહી દો. જસ્ટ આ વાતને સ્વીકારી અને જે લોકો તમારી આસપાસ જીવે છે, જેને તમે ચાહો છો, જે લોકો સાથે તમને સમય પસાર કરવો ગમે છે, જે લોકો સાથે તમારે સંબંધ બગાડવો નથી, એને કહી દો કે દોસ્ત, મને અસ્વચ્છતાથી ત્રાસ થાય છે. બને તેટલું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કર. હું ચાદર પાથરું ને તો હજી પણ મારા હસબન્ડ સંજય મને એમ કહે છે કે ખીલા ઠોક ખીલા. એટલે હું ખેંચીને ક્લોઝ કીપિંગ જેવી ચાદર પાથરું. ગાડી ઊંચી કરી આમ અંદર નાખી ખેંચી આમ એક સળ ના હોવો જોઈએ. જો ચાદરમાં પ્રિન્ટ હોય તો આમ લીટી સીધી હોવી જોઈએ, આમ નહીં ચાલે. આ બીમારી છે, આઈ નો. પણ આ છે તો છે. હવે આ છે એ વાત તમે તમારી આસપાસના લોકોને કહી. કેટલાક લોકો એવા છે કે જેનાથી અમુકથી ઊંચો અવાજ સહન નથી થતો. ટેલિવિઝનનું વોલ્યુમ સેજ અમુકથી વધે એટલે ઇરિટેટ થાય. અવાજ ઓછો કર. એને બદલે એક વાર જ્યારે ટીવી બંધ હોય, તમારી આંખમાં આંખ નાખી શકે એવી સ્થિતિમાં એને એમ કહેવાનું કે આ 27 થી ઉપર જાય છે ને પછી મને તકલીફ થાય છે. સાદી વાત છે. આને છે ને આપણે શું કરીએ છીએ, ગૂંચવીએ છીએ. હમણાં નહીં કહેવાનું, ઉઠીને બહાર જતા રહેવાનું, ગેલેરીમાં ઉભા રહેવાનું, બીજા રૂમમાં જતા રહેવાનું, બારણા બંધ કરી દેવાના. અને એક ઘડી એવી આવે કે જ્યારે આ બધાથી તમને ચેન ન પડે ત્યારે એક અવાજ ઓછો કર. પણ ત્યાં સુધી જવાનું જ ક્યાં હતું? આ તો સાદા કમ્યુનિકેશનની વાત હતી જેને આપણે દલીલમાં ટ્રાન્સફર કરી. વાત તો કમ્યુનિકેશનની છે. વી નીડ ટુ ટોક, વી ડોન્ટ નીડ ટુ આર્ગ્યુ.
But what we do is we transform it into argument. An argument always lead to winning and losing. When you go to winning and losing, if you win, the other person is losing. If you lose, then you are more irritated. બે માંથી એકનું તો મગજ જવાન છે ને છે. આ સંતાન અને માતા પિતા હોય તો પણ, પતિ પત્ની હોય તો પણ, બે મિત્રો હોય તો પણ, આ થયા વગર રહેતું નથી. તો સૌથી મહત્વની વાત એ છે પોઝિટિવિટી માટે કે સંવાદ કરતા શીખો, વિવાદ કરતા નહીં. તમને જે નથી ગમતું એ વાત તમારા સ્વજનને શાંતિથી કહો. બાથરૂમમાં ગીઝર ચાલુ રહી જાય છે એ વાતે મારું મગજ જાય છે. દરરોજ તું ગીઝર ચાલુ મૂકીને જતા રહો છો તમે, કોઈ પણ પત્ની. મને ક્યાંય સુધી એવી ટેવ હતી કે હું ટૂથપેસ્ટ વાપરું ને એટલે ઢાંકણું ખુલ્લું જોયું. આ મારી જ વાત છે, મારે દૂર જવું જ નથી. અને સંજય જેવો બ્રશ કરવા જાય એવું બ્રશ પછી કરે, પહેલા બહાર આવે, ઢાંકણું ખુલ્લું છે. અમે we were just married then, so I would very casually say કે તો બંધ કર દે. તું બંધ કેમ નથી કરતી? એટલે હું કહું ભૂલી જાઉં છું. એવું ભૂલી કેમ જવાય? આ પ્રશ્ન છે. ભૂલી જવાય છે એ જો તમે સ્વીકારી લો તો અહીંથી સમસ્યા પૂરી થઈ જાય. ક્યાં ભૂલી જ જાય છે, અંદર જઈ પોતાની પેસ્ટ પર કાઢીને ઢાંકણું બંધ કરી દેવાનું, કાનું મગજ આ દિશામાં છે. આ ભૂલી જ જાય છે. હવે 4 દિવસ જો એ ખરેખર ઢાંકણું બંધ કરીને બહાર આવીને એમ કે ને કે ખુલ્લું હતું, મેં બંધ કરી દીધું છે, તો કદાચ 5મે દિવસે મને એમ થાય કે યાર આ રોજ બંધ કરે છે, આજે યાદ રાખીને બંધ કરો. આ બહુ જ સાદી, બહુ જ સરળ રિલેશનશિપની ટીપ છે જે આપણે કોઈ ફોલો કરતા નથી. સાદી વાત છે. તમને કોઈ એમ કહે કે કુકરની 4 સીટી વાગે પછી જ ભાત ચડે, પણ તમે 2 સીટીમાં બંધ કરી દો અને રોજ એમ કહો કે કાચા રહી જાય, તો આનું કોઈ વિજ્ઞાન નથી. કેમ 4 સીટી વગાડવાની એનું પણ કોઈ વિજ્ઞાન નથી. હું શરૂમાં પરણીને આવી તો મારા સાસુએ મને એક દિવસ કહ્યું કે ઇડલીનું દળવા માટે અડદની દાળ અને ચોખા જુદા પડે. કશું પણ તાત્કાલિક માની લેવું એ મારો સ્વભાવ નથી. એટલે મેં પૂછ્યું કે કેમ જુદા? એટલે એમણે કહ્યું ભાઈ મને નથી ખબર, આટલા વર્ષોથી હું જુદા પલાળે. આપણે જીનિયસ એટલે ભેગા પલાળે. પછી દળ્યા, અડદની દાળ સરસ દળાઈ ગઈ ને ચોખા રહી ગયા આખા. સમજણ પડી ગઈ. 1 વાડકી દાળ ને 3 વાડકી ચોખા બગડી. આ સમજણ પડી ગઈ. હવે point 2 is very important. My mother-in-law could have said, અમે તો પહેલા જ કર્યું. She didn't say that. રિલેશનશિપની ટીપ અહીંથી શરૂ થાય છે. એમણે મને એમ, તમે લાઈવ કરતા હો તો નહીં કરતા સર, એમણે મને એમ કહ્યું કે સારું થયું, આટલા વખતમાં મને ખબર નહોતી કે આ જુદા કેમ પલાળવા. 1 વાડકી અડદની દાળ ને 3 વાડકી ચોખા બગડ્યા, સંબંધ ન બગડ્યો. આપણે બધા 1 વાડકી અડદની દાળ ને 3 વાડકી ચોખા કરતા સંબંધને મહત્વનો નથી માનતા, આપણે વસ્તુને મહત્વની માનીએ છીએ. બગડ્યું ને, મેં કહ્યું તું ને ડાપણ કરવા ગઈ, ઇટ્સ ઓકે. આજની સવારની વાત છે મારા ઘરની. હું જનરલી અમદાવાદમાં હોઉં તો મારા સાસરે જમવા જાઉં. મમ્મીનું સવારે ફોન આવે એટલે મેં એકદમ કઢી અને ચણા હું કરીને લેતી આવીશ, તમે ખાલી આટલું બનાવી દેજો. મેં કઢી કરી, કઢી અને લોટ છૂટો પડી ગયો. કોઈ દિવસ થયું નથી. આઈ એમ ગુડ કુક કમ્પેરેટિવલી. એટલે મેં ફોન કર્યો, મેં કીધું મમ્મી કઢી પાણી જેવી થઈ ગઈ છે, લોટ છૂટો પડી ગયો છે. મને કે આઈ થિંક લોટ ઓછો પડ્યો હશે, તમે એક કામ કરો, દહીં અને લોટ મિક્સ કરી થોડો વોશ ફેરવી ને ફરી નાખો અને ઉકળવા દો, થઈ જશે. થઈ ગઈ. એટલે મેં એમને ફોન કર્યો, મેં કીધું 25 વર્ષે પણ મારે તમને જ પૂછવું પડે છે. હવે point 2, એમ કહી શક્યા હોત કે ભાઈ હા સાસુ એ સાસુ ને વહુ એ વહુ. એમણે એમ કહ્યું કે બા હોત ને મારા વડ સાસુ, તો આજે મારે એમને પૂછવું જ પડે કેટલીક વાતો.